हाय फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे, जय कृष्ण पंचंदे। मित्रों, आज અમે યોગી હાઇટના A2ના સભ્યો દ્વારા કેડિયારું પૂરવાનો પ્રોગ્રામ રાખેલ છે અને દ્રોણ આવેલ છે. અને મિત્રો, જો તમે પણ કેડિયારું પૂરતા હોય ચૈતર મહિનામાં, કારણ કે ચૈતર મહિનો એટલે આપણે દાનનો મહિનો, અને કેડિયારું પૂરવી એ ઉત્તમમાં ઉત્તમ છે. જો મિત્રો તમે પણ કેડિયારું પૂરતા હોય તો કોમેન્ટમાં જણાવજો. ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો. આપણે બીજે કશે ના જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે પોળમાં કે ગલીમાં કે વૃક્ષો પાસેની પોચી માટીમાં કીડિયારું પૂરવાનું પુણ્ય કાર્ય તો કરી જ શકીએ. કીડિયારું બનાવવાની રીત: બાજરાનો અથવા ભાખરીનો જાડો લોટ, થોડો ગોળ અથવા ખાંડ, સફેદ આખા તલ અને થોડુંક ઘી અથવા તેલ, આટલું મિક્સ કરીશું એટલે કીડિયારું તૈયાર. અને જો એ પણ ના કરવું હોય તો મમરાને અને ઘીને અને ખાંડને સાથે મિક્સ કરીએ તો પણ કીડિયારું તૈયાર. જેટલું બની શકે એટલું અને જેટલા દિવસ થઈ શકે એટલું પણ આ પુણ્ય કાર્ય અવશ્ય કરજો. આપણો હિન્દુ સનાતન ધર્મ કોઈને મારીને નહીં, પરંતુ કંઈકને જીવાડીને મહાન બન્યો છે. હા, સમજી શકીએ કે આપણે રોજ 1000 માણસને ખવડાવી ના શકીએ, પરંતુ કોઈ પણ 1000 જીવને ખવડાવવાની ક્ષમતા દરેક મનુષ્ય પાસે હોય છે. 1 મહિનો વ્યસન ઓછું કરજો, પણ કીડિયારું અવશ્ય પૂરજો. હરી બોલ. એમ કેતા દેખાડવાનું ન હોય, નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય, બીજા કઈ સારું કરે. એનો એક મહત્વ એ થાય છે. નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાં નથી. 5 જણાને ખબર પડે તો એને કઈક સારો વિચાર જાગે, લાઈન હું કઈક આવું કરું. ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો એટલે કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો. આપણે બીજે કશે ના જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે પોળમાં કે ગલીમાં કે વૃક્ષો પાસેની પોચી માટીમાં કીડિયારું પૂરવાનું પુણ્ય કાર્ય તો કરી જ શકીએ. કીડિયારું બનાવવાની રીત: બાજરાનો અથવા ભાખરીનો જાડો લોટ, થોડો ગોળ અથવા ખાંડ, સફેદ આખા તલ અને થોડુંક ઘી અથવા તેલ, આટલું મિક્સ કરીશું એટલે કીડિયારું તૈયાર. અને જો એ પણ ના કરવું હોય તો મમરાને અને ઘીને અને ખાંડને સાથે મિક્સ કરીએ તો પણ કીડિયારું તૈયાર. જેટલું બની શકે એટલું અને જેટલા દિવસ થઈ શકે એટલું પણ આ પુણ્ય કાર્ય અવશ્ય કરજો. આપણો હિન્દુ સનાતન ધર્મ કોઈને મારીને નહીં, પરંતુ કંઈકને જીવાડીને મહાન બન્યો છે. હા, સમજી શકીએ કે આપણે રોજ 1000 માણસને ખવડાવી ના શકીએ, પરંતુ કોઈ પણ 1000 જીવને ખવડાવવાની ક્ષમતા દરેક મનુષ્ય પાસે હોય છે. 1 મહિનો વ્યસન ઓછું